તો હેલો ગાઈસ, વસા ફેમિલીમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, સવારના વાગ્યા છે 6:30 જો, ને હું આજે મોર્નિંગનો વ્લોગ શૂટ કરું છું ગાઈસ. તો કારણ કે કાલે રાતના મેં કામ પરથી મોડ આવેલો એટલા માટે. ને જો સવારને મોર્નિંગ જો મોર્નિંગ જો સવારને તો ગાઈસ સવારની મોર્નિંગ આવી હોય બરાબર, અમારા ઘરની બહાર આવું વાતાવરણ સવારમાં તો વાઇટ ઊંઘેલી છે. પાયલ, એ પાયલ, પાયો, એ પાયલ. ગાઈસ ઉઠતી બી નહીં, બોલો, ઉઠતી બી નહીં, એટલી ઊંઘમાં જો. મમ્મી ઉઠી ગયેલી, મમ્મી બહાર છે, કોલગેટ કરે છે. ના ઉઠતી બી નહીં, જો હજુ બી એક વાર ઉઠાડી. પાયો, એ પાયલ, એ ચૌકની, એ પાયલ ઉઠની. આવડો મીરા. તો ગાઈસ, વાઈફ નો માથું દુખે છે કે હોવા હમણાં મારી આજે રજા છે, જોબ ની એવું ગઈ છે વાઈફ. મારે જવાનું છે એટલે મારે વહેલું ઉઠવું જ પડે. તો હવે મમ્મી માટે મીકું પડે મારે ચા. તે પહેલા આપણે ગોળા ગળી વાળ લઈએ. વાઈફ એવું કહે છે કે તું ચા મૂકી દેજે મમ્મી હારું. તો ફટાફટ હું ચા મૂકી દઉં. આ પહેલા કમ્પ્લીટ ક્લિયર કરી નાખીએ. માથું દુખે હે નહીં, હવે આપણે આ બધું કમ્પ્લીટ ક્લિયર કરી નાખીએ. આપણે એ મૂકી દીધું. ઉઠે છે. ગુડ મોર્નિંગ. આપણે આટલું ક્લિયર કરીને આપણે ચા મૂકીએ. આટલું મેં ક્લિયર કરી નાખું, પછી આપણે ચા મૂકીએ. આટલું કમ્પ્લીટ ક્લિયર કરીને ચા મૂકી દઈએ. તો ગાઈસ, હવે આપણે ફાઇનલી આપણે ચા મૂકી દઈએ. મમ્મી દૂધ લેવા ગઈ છે બહાર. આને લઈ લઈએ. તો મૂકે છે. તો ગાઈસ, અમારી વાઈફ ઉઠી ગઈ સવારમાં મોર્નિંગ. માથું દુખે છે તેવી ઉઠી જાય. મેં મૂકી દેમ નહીં કઈ ચાલી તાવડી મેં થોડું લાખું. તો ગાઈસ, વાઈફ નું માથું દુખે છે તે બી ઉઠી જાય કે મેં ચા મૂકી દેમ છું મમ્મીને ખોટું લાગે છે એવું કઈ. તો મેં કીધું કે મમ્મીને કેવી રીતના ખોટું લાગવું નહીં, એમાં હું છે તું મૂકે કે મેં મૂકું, ચાલે બધું જ ચાલે. તો મને લાગે છે પાછી ઊંઘી જશે એવું લાગે છે આજે. હમણાં ચા મૂકીને પાછી ઊંઘી જશે એવું લાગે છે. મારી વાઈફનો રાતના ફોન મને નહીં મળ્યો. રાતનો ફોન, એનો ફોન કયો હતો મને તે જ નહીં ખબર. આયરો રાતના મેં કેટલો ફોન હોય 1 વાગે રાતના મૂકું. મારી વાઈફનો ફોન કઈ જતો રહ્યો, ફોન કઈ જતો રહ્યો. તો આ રહ્યો, ફાઇનલી મળી ગયો. તો મમ્મીનો ફોન તો મારી પાસે રહી, કારણ કે ફ્રેન્ડનો ફોન આવે નોકરી પર જવા માટે, એટલા માટે. અવાજ પણ બેસી ગયો સવારમાં. તો એક ફરી તમને પાછું ફાઇનલી એક ફરી આપણે મોર્નિંગ વાઇફ બતાવું. જો મહેશમતી. તો ચાલો, મમ્મી આવે છે, કઈ નાસ્તો વાસ્તો કરી લઉં, પછી આપણે આગળ વળી વ્લોગમાં. તો ગાઈસ, ફાઇનલી વાઈફ ચા બનાવે છે ને સબ્જી બી ગરમ કરે છે ખાવા માટે. સોરી હા ને મેં તને કામ કરે, માથું દુખે છે તે બી કર્યા કરે છે. મેં કીધું કે લાવ કર્યા આ થોડું ઓછું કલાક ને ગેસ. તો હવે આપણે નાસ્તો પાણી કરી લઈએ કમ્પ્લીટ. સબ્જી ગરમ થાય એટલે મમ્મી તો બહાર ગઈ છે.
ગાઈસ એક વસ્તુ કેમ, મારું ને મારી મમ્મીનું ઘરું બેસી ગયેલું છે ગાઈસ, આખું ઘરું બેસી ગયેલું છે. ટીવી, આદુભાઈ ચા બના, હા આદુભાઈ નહીં ભાઈ, આદુભાઈ વડા બનાવે છે, મમ્મીનું ઘરું હાવ થઈ જાય. હજુ બી ઊંઘમાં છે. બસ આટલું ગરમ થયા દે, થોડું થયા દે, લઈ લે, થોડું થવા દે, પછી મેં નાસ્તો કરી લઉં. તો ગાઈસ સવારમાં વ્લોગ શૂટ કરું છું, એટલે પહેલા પણ મેં કરતો હતો પણ કાલે રાતના નહીં કર્યું, તો હમણાં કરું છું. તો પછી થોડીક વારને અમને મેં અડધો કલાક મને મેં નોકરી બી જતો રહ્યા, અંદર મૂકી દઉં ફ્રીજમાં. સવારમાં વાઈફ બી કામ કરાવે જો ગાઈસ, તરબૂચ બી છે, કાલે એના માટે લાવી ગયો, કહેતી હતી કે તરબૂચ લેવા છે, તરબૂચ લેવા છે, તરબૂચ લઈ આવ્યો. હા તું યાર કલ્યાણ એટલે હું ખાઈ લઉં. તો ગાઈસ વાઈફ ને માથું દુખે છે ને તે કંટાળો આવતો છે ચા મૂકવાનો, એને પગલા મેં પકડવા દે. તો સબ્જી આપી તૈયાર થઈ ગયેલી છે ગરમ થઈને, તો આપણે ખાઈ લઈએ હવે. ને વાઈફ ચા મૂકે છે, ચા બી કમ્પ્લીટ બની ગયેલી છે, સોડિયા ને. તો ગાઈસ મમ્મી બી આવી ગઈ, ચા પીવાની તૈયારી છે. ચા પીવાની હું ખાવાનું બી હોય હવારમાં ખાવાનું આખો દિવસ ની મળે તો વાંધો નહીં. જવાનું હે મેં નોકરી કા જવા નોકરી તો જવું જ પડે, નોકરી તો કરવું જ પડે ગાઈસ. સવારમાં કેમ કે આખો દિવસ નોકરી જયારે બે એકાદ દિવસ આખો કેમ નહીં, નાસ્તો કરીને જવું જ પડે. નાસ્તો કરે તો 1-2 વાગે ભૂખ નહીં લાગે. સાચી વાત. તો ચાલો ગાઈસ નાસ્તો કરી લઈએ ને પછી આગળ વાત કરીએ. તો ચાલો ગાઈસ નેક્સ્ટ વ્લોગમાં મળીશું. આઈ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો. મોર્નિંગનો વ્લોગ આટલો જ. મમ્મી સાથે વાતચીત કરી, વાઈફે ચા બનાવી, મમ્મી હજુ બી ખાયા કરતી છે, તો હું જોબ પર જ છું. બાય બાય, નેક્સ્ટ વ્લોગમાં મળીશું.